નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તો આજે આપણે લેસન નંબર 3માં દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અગાઉના લેક્ચરમાં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળોની ચર્ચા કર્યા બાદ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતમાં વિશ્વના જુદા જુદા દેશોમાં જે અસરો થઈ તો તેના પરિણામો વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો તેમાં પરિણામ નંબર 1 આર્થિક પરિબળો, આર્થિક પરિણામો. 2 ચીનમાં સામ્યવાદની સ્થાપના. 3 ઠંડુ યુદ્ધનો જન્મ અને તેની દૂરગામી અસરો. તો પ્રથમ આપણે જોઈશું આર્થિક પરિણામો. તો મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોએ પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1,000 કરતાં વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો. ઇંગ્લેન્ડે 2,000 કરોડની મિલકત ગુમાવી અને જર્મની એ તો કલ્પના જ કરવી રહી. તો આપણે જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ થયો હતો. એટલે કે આર્થિક રીતે મોટે ભાગેના દેશો કંગાલ થઈ ગયા હતા, કારણ કે જે કંઈક રાષ્ટ્રીય આવક હતી એમની એ તમામ સંપત્તિ એ યુદ્ધના શસ્ત્રો બનાવવા પાછળ અને યુદ્ધ પાછળ એ તમામ સંપત્તિનો નાશ થયો હતો. તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોએ પણ પુષ્કળ ખર્ચ કર્યો હતો અને અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ તો $1 અબજ કરતાં પણ વધારે ખર્ચ એમણે યુદ્ધમાં કરવો પડ્યો હતો અને પોતાની કિંમતી સંપત્તિનો પણ નાશ કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે તો 2,000 કરોડની મિલકત ગુમાવી પડી હતી અને જર્મનીની તો કલ્પના જ કરવી રહી, કારણ કે જર્મનીએ એ યુદ્ધ પાછળ જંગી ખર્ચ કર્યો હતો, એટલે કે વધારે પડતો ખર્ચ કર્યો હતો. અને આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વચ્ચેનો જે સમયગાળો હતો એ સમયગાળાની અંદર વિશ્વના મોટે ભાગેના દેશો અદ્યતન શસ્ત્રો બનાવવા પાછળ મંડી પડ્યા હતા અને એ શસ્ત્રો જે બનાવવા પાછળ મંડી પડ્યા હતા તો એ શસ્ત્રો બનાવવાનો ખર્ચ પણ મોટો આવતો હતો. એટલે જે પૈસા થકી દેશના લોકોનું જીવન ધોરણમાં વધારો કરવાનો હતો, બરાબર, જીવન ધોરણમાં સુધારો કરવાનો હતો કે એ સંપત્તિનો લોકોના જીવન ધોરણ પાછળ ખર્ચ કરવાનો હતો, તેની જગ્યાએ એ તમામ પૈસાનો રાષ્ટ્રીય આવકનો ખર્ચો એ યુદ્ધ પાછળ એમણે કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોની રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી, બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ઢકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો પણ થયા હતા. તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધ માટે ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું, જેને પરિણામે લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત થવા લાગી. અત્યારે જ આપણે અગાઉ જે ચર્ચા કરી એ જ વાત, બરાબર છે. તો એને પરિણામે શું થયું કે લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું જે ઉત્પાદન થવું જોઈએ એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન ઘટવા લાગ્યું, જેને પરિણામે
ચીજ વસ્તુઓની અછત થતાં વસ્તુ મોંઘી બનવા લાગી. પરિણામે ફુગાવાનો દર વધ્યો. ફુગાવાનો દર વધ્યો એટલે કે આપણે જે મોંઘવારી વધે છે, તમામ ચીજ વસ્તુઓની કિંમતમાં જ્યારે ભાવમાં વધારો થાય છે ત્યારે એ આખી ચીજ વસ્તુઓની અમુક ટકાવારી કાઢવામાં આવે છે અને એ જે ટકાવારી આવે છે એને એમ કહેવાય છે કે ફુગાવાનો દર આટલા ટકા છે. બરાબર. ચીજ વસ્તુ આ વર્ષ દરમિયાન તમામ ચીજ વસ્તુઓનો ભાવ કેટલા અંશે, કેટલા ટકા એમાં વધારો થયો, તો કે આટલા ટકા એમાં વધારો થયો છે. બરાબર છે. એટલે એ ટકાવારી જ્યાં સુધી એક ડિજિટમાં હોય એટલે કે 7, 8, તો એ ત્યાં સુધી એ ફુગાવાનો દર નોર્મલ છે, મધ્યમ છે એમ કહી શકાય. પણ એ ફુગાવાનો દર જ્યારે 10, 11 અને 12 બે આંકડામાં જ્યારે જાય છે તો એ દેશનું અર્થતંત્ર નબળું સાબિત થાય છે. ઓકે. એટલે જ્યાં સુધી ફુગાવાનો દર 1, 2, 3 તો એ ફુગાવાનો દર એ નહિવત કહેવાય છે. એટલે કે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સસ્તી કિંમતે અને તમામ લોકોની જરૂરિયાતો પૂરી થાય એટલે ફુગાવાનો દર 5ની નીચે હોય તો એ દેશનું અર્થતંત્ર એ વેલ એન્ડ ગુડ કહેવાય છે. પણ જ્યારે જેમ જેમ એ દર વધતો જાય, 5ની ઉપર વધતો જાય તો એ મધ્યમ અને મધ્યમ પછી એનું નબળું, એના પછી 2 ડિજિટમાં આવે તો એ દેશનો ફુગાવાનો દર એ નબળો સાબિત થાય અથવા તો એનું અર્થતંત્ર નબળું છે એવું સાબિત થાય. પરિણામે બેકારી વધતા લોકોને રોજીરોટીની પણ મુશ્કેલી પડવા લાગી. બજારમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થતંત્રમાં યુગ પ્રવર્તક એટલે કે ઘણા લાંબા સમય સુધી એક પ્રેરણાદાયી નીવડે એવો સમય એટલે કે લાંબા સમય સુધી એ જે અર્થતંત્ર અને જે રાજકારણમાં જે મહામંદી આવી હતી અને જે ફેરફારો થયા હતા તો એ જે ઇતિહાસ, એ જે ઘટના બની હતી તો સમયની સાથે વર્ષોના વર્ષો સુધી આવનારી પેઢીને પણ એમાંથી પ્રેરણા મળે એવી એ ઘટના હતી અને એવા તે સમયે ફેરફારો થયા હતા. હવે આપણે જોઈશું ચીનમાં સામ્યવાદની સ્થાપના. તો ચીનમાં સામ્યવાદીની સ્થાપના તો રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન 1917 એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારીને જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરીશું. ચીન પણ પ્રભાવિત થયેલ છે. તો ઈસવીસન 1917માં થયેલ રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ એ સામ્યવાદી એટલે શું? તો જે દેશ ઉત્પાદનના સાધનો જેવા કે બેંકો, વીમા કંપની, જમીન, કારખાના વગેરેની તમામની માલિકી રાજ્યની કે સરકારની હોય અને આ તમામ ઉપર રાજ્ય કે સરકારના વિચારધારા હેઠળ જ જો કાર્ય થતું હોય તો તેને સામ્યવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં તમામ આ બેંકો છે કે વીમા કંપનીઓ છે એ તમામનું આયોજન એ સરકારના નેજા હેઠળ હોય તો એ સામ્યવાદી કહેવાય. ઓકે. તો એ જે બોલ્શેવિક ક્રાંતિ થઈ અને સામ્યવાદી ધોરણે જે ભવિષ્યના વિકાસ માટેની જે ઝડપથી એમણે પ્રગતિ હાંસલ કરી તેનાથી
ચીને જે સામ્યવાદની જે સ્થાપના કરી તેનાથી ભવિષ્યના વિકાસ માટેની જે એમણે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરના ઘણા બધા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા અને ચીન પણ તેનાથી પ્રભાવિત થયું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓ ત્સુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ક્યારે? તો 1950માં. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ કેવી થવા લાગી? નબળી પડવા લાગી અને આવા સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ પણ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. અને તેનો લાભ લઈને માઓ ત્સુંગના નેતાગીરી હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના કરવામાં આવી ઈસવીસન 1949માં. ઓકે, હવે જોઈએ ઠંડુ યુદ્ધ, એનો જન્મ અને તેના દૂરગામી પરિણામો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તા જૂથમાં વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા અને યુદ્ધ પછી બંને રાષ્ટ્રો વચ્ચે મતભેદો વધતા ગયા. ઓકે, તો મિત્રો પહેલા તો આપણે જોઈએ કે ઠંડુ યુદ્ધ એટલે શું? તો ઠંડુ યુદ્ધ એટલે ઈસવીસન 1945માં બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં અમેરિકા અને રશિયા એમ બે પરસ્પર વિરોધી વિચારસરણી વાળા બે વિરોધી સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વિશ્વ વહેંચાઈ ગયું. વિશ્વ પર પોતાનો પ્રભાવ અને વર્ચસ્વ સ્થાપવા માટે બંને સત્તા જૂથ વચ્ચેની જે સ્પર્ધાઓને કારણે એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક યુદ્ધો એટલે કે સામે સામે જે બોલચાલ કરીને વાણી અને વિચાર યુદ્ધો શરૂ થયા, તેનાથી સમગ્ર વિશ્વના દેશો વચ્ચે અને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ, ભય, પરસ્પર અવિશ્વાસ અને શંકા કુશંકાઓ સર્જાતા જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું એને કહેવાય ઠંડુ યુદ્ધ. ઓકે, તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વના દેશો બે મહાસત્તામાં વહેંચાઈ ગયા. એક અમેરિકા અને બીજી રશિયા. જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે અમેરિકા અને રશિયા બંને દેશો મિત્ર હતા અને જ્યારે યુદ્ધ પૂરું થયું તો યુદ્ધ પછી આ બંને દેશો અમેરિકા અને રશિયા વચ્ચે મતભેદો એટલે કે શંકા કુશંકાની ભાવના તેઓમાં ઊભી થઈ. આમ લોકશાહી દેશ તરીકે ગણાતા અમેરિકા અને સામ્યવાદી દેશ તરીકે રશિયા એ પરસ્પર દેશો વચ્ચે બંને એકબીજાના કેવા બની ગયા? વિરોધી દેશો બની ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા અને તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. તો આ વિશ્વની મહાસત્તા તરીકે ગણાતા બે રાષ્ટ્રો અમેરિકા અને રશિયા સાથે વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા પ્રમાણે આ બંને જૂથો એટલે કે અમેરિકા અને રશિયા એટલે વિશ્વના કેટલાક દેશો પોતાની મરજી પ્રમાણે અમેરિકા સાથે જોડાયા તો કેટલાક દેશો એ પોતાની મરજી પ્રમાણે રશિયા સાથે જોડાયા અને આ બંને દેશો એકબીજાના મતનું ખંડન એટલે કે સામે સિદ્ધાંતો કે દલીલોને તોડવાની પ્રક્રિયા તેઓ કરતા હતા. એટલે કે પોતાના વિચારોને જ બંને દેશો
મહત્વ આપવા માટેનું અડીખમ તેઓ વિચારધારા દર્શાવતા હતા. અને એને પરિણામે વાકયુદ્ધો એટલે કે વાણી સામસામે પોતાની વાણી વિચારોના મતભેદોના યુદ્ધ થયા અને આ દેશોએ શસ્ત્ર વગર યુદ્ધની સ્થિતિનું નિર્માણ કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધની સ્થિતિનું સર્જન થતા રહી ગયું. ઓકે, તો મિત્રો તમે જાણો જ છો કે હાલની પરિસ્થિતિ પણ કંઈક એવી જ આપણી સામે વિકટ આવીને ઊભી રહી ગઈ છે. અને તમે જાણો છો કે અત્યારે એક તો COVID-19 મહામારીમાંથી હજુ તો આપણે બહાર નીકળી નથી શક્યા અને તાત્કાલિક આપણે ચીને આપણા ભારતની સરહદમાં એમણે પ્રવેશ કર્યો છે. પરિણામે અત્યારે વિશ્વના તમામ દેશોમાં એવો જ ભય સર્જાઈ રહ્યો છે કે કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ શરૂ થવાની શક્યતાઓ ખરી. અને એમાં તમે બી જાણો છો કે ચીનના સૈનિકો અને આપણા ભારતીય આર્મી વચ્ચે કેટલું અત્યારે અણબનાવ ચાલે છે. તો એ ફરી પાછી એ પરિસ્થિતિ ન સર્જાય તો આપણા સૌ માટે એ ફાયદાકારક રહેશે. એટલે અત્યારે આપણે એમ જોવા જઈએ તો આ તો દ્વિતીય વિશ્વયુદ્ધની વાત થઈ, પણ એ દ્વિતીય વિશ્વયુદ્ધ અને હવે પછી જો કદાચ આ યુદ્ધ થાય તો એ વચ્ચેનો જે સમયગાળો છે મિત્રો, તો એ સમયગાળા સુધીમાં તો વિશ્વના કેટલાઓ દેશો પાસે એનાથી પણ વિશેષ અદ્યતન અણુશસ્ત્રો અને પરમાણુ બોમ્બની વ્યવસ્થા થઈ ચૂકી છે. એટલે મિત્રો એ ન બને તે જ આપણા માટે ઘણું ફાયદાકારક છે. એટલે આપણે પ્રભુને પ્રાર્થના એ જ કરવી પડશે કે હે ભગવાન, કે તું આ COVID-19ની પરિસ્થિતિમાંથી અમને સૌને તો તું બહાર કાઢ, પણ આ વિશ્વને હવે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ મહેરબાની કરીને લઈ જતો નહીં. તો જ આપણે વધુ સારું અને સુરક્ષિત રીતે જીવન જીવી શકીશું. ઓકે, તો આ સાથે મિત્રો આજનો લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું. અને લેક્ચરના અંતમાં હોમવર્ક હશે. હોમવર્ક તમને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો વિશે જ ચર્ચા કરવાની છે. એ પરિણામો તમારે જણાવવાના છે અને 3-3ની સમજૂતી આપવાની છે. ઓકે, તો ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.